તમારો હિરેનભાઈ આજે તમારા માટે લઈને આવ્યો છે ધોરણ 9 ની તૈયારી કેવી રીતે શરૂઆત કરવી. જો ધોરણ 9 ને તમે સિરિયસલી ના લીધું તો તમે ઘણા બધા છે એ પાછળ રહી જશો ઇન ફ્યુચર. સર ધોરણ 9 માં ડર લાગે છે અને સમજીને જ તૈયારી કરવી પડશે, તો જ તમે છે એ ધોરણ 9 ની અંદર આગળ વધી શકશો. જો ધોરણ 9 ની અંદર સારું રિઝલ્ટ આવ્યા તો ધોરણ 10 ની અંદર બેસ્ટ તમે તમારું આપી શકશો. હું તમને ગેરંટી આપું છું કે તમને જબરદસ્ત છે શિક્ષણ આપીશ, જોરદાર નોલેજ આપીશ. તમારી આ જે ચિંતા છે એનો અંત આવી ચૂક્યો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન સ્ટ્રીમ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતીમાં હું હિરેન નસીદ વિજ્ઞાન શિક્ષક આપનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પૂર્ણ થઈ ચૂક્યું છે અને તમે ધોરણ 9 ની અંદર કૂદકો મારી દીધો છે. એટલે કે હવે તમે આવી ગયા છો પ્રાઇમરી વિભાગમાંથી માધ્યમિક વિભાગની અંદર. જી હા વિદ્યાર્થી મિત્રો, મોટા થઈ ગયા એમ કહેવાય. હો, શું કહેવાય? મોટા થઈ ગયા એમ કહેવાય. અરે મોટા તો થયા છો, પણ હવે મોટા થયા છો ને તો જવાબદારી પણ તમારી વધે છે ધોરણ 9 ની અંદર. જ્યાં વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર ધોરણ 9 ની શરૂઆત કેવી રીતે કરવી, સર શું એવું કરીએ કે જેનાથી ધોરણ 9 અમારું બેસ્ટ જાય. સર ધોરણ 8 તો અમારું બહુ જ ખરાબ ગયું છે, સર બહુ જ ખરાબ ગયું છે. સર બિલકુલ વાંચવાની તૈયારી કોઈથી કરી નથી. સર ગમે છેલ્લે જે અસાઇનમેન્ટ આવતી હોય, સ્વાધ્યાય પોથી આવતી, એમાંથી વાંચીને પાસ થયા છીએ માંડ. સર કઈ રીતે વાંચન કરવું એ પણ અમને ખબર પડતી નથી અને અમે ધોરણ 9 ની અંદર આવી ગયા. તો સર ધોરણ 9 ની તૈયારી અમારે કઈ રીતે કરવી કે જેનાથી બેસ્ટમાંથી બેસ્ટ રિઝલ્ટ લાવી શકીએ. તમારી આ જે ચિંતા છે એનો અંત આવી ચૂક્યો છે, કારણ કે તમારા માટે તમારો હિરેનભાઈ, જી હા વિદ્યાર્થી મિત્રો, તમારો હિરેનભાઈ આજે તમારા માટે લઈને આવ્યો છે ધોરણ 9 ની તૈયારી કેવી રીતે શરૂઆત કરવી. આમ તો જોવા જઈએ તો ધોરણ 9 ઇમ્પોર્ટન્ટ તો છે, 100% ધોરણ 9 ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ધોરણ 9 ના જેટલા પણ કન્સેપ્ટ છે એ બધા જ કન્સેપ્ટો ધોરણ 10 ની અંદર કે જેમાં તમે બોર્ડ પરીક્ષા આપવાનો છો, ધોરણ 11, 12 ની અંદર એમાં પણ બોર્ડ પરીક્ષા તમે આપવાનો છો, એની અંદર ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલે ધોરણ 9 બેઝ છે, પાયો છે. જો ધોરણ 9 ને તમે સિરિયસલી ના લીધું તો તમે ઘણા બધા છે એ પાછળ રહી જશો ઇન ફ્યુચર. એટલે ધોરણ 9માં એવું ન માનતા કે હજી તમે નાના છીએ, હજી તો બોર્ડની 2 વર્ષની વાર છે, હજી તો ધોરણ 9માં આવ્યા છીએ. નહીં, તમે ધોરણ 10માં આવી ચૂક્યા એમ જ માનો. કારણ કે એવરેજ અમે કેલ્ક્યુલેશન કરી હોય ને ત્યારે મને એવું લાગતું હતું કે 15 મહિનાનો ફરક છે ભાઈ, રજાઓને બાદ કરતા બોર્ડ પરીક્ષા 10મા ધોરણની. હા 100%. બરોબર. તો દીકરાઓ, તમારા માટે ધોરણ 9 છે એ ધોરણ 10 ની શરૂઆત માનવાની છે અને બેસ્ટ તૈયારી આપણે કરવાની છે અને જબરદસ્ત તૈયારી કરવાની છે અને જોરદાર રિઝલ્ટ લાવવાનું છે. પણ પ્રશ્ન થાય કે સર કેવી રીતે, ક્યારે, શું કરવાનું એ તો કયો. હું કહું છું તમને લોકોને. ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહેતા હોય, હું કહી ખબર સાહેબ, એ કે સાહેબ ધોરણ 9 છે ને સર અઘરું નહીં હોય ને. સર ધોરણ 9માં ડર લાગે છે. સર મારી અત્યારે જે મારો દોસ્તાર જે 10મા ધોરણમાં ભણે છે ને કહેતો હતો કે ધોરણ 9 ની અંદર તો પાઠ્યપુસ્તકો છે ઘણી બધી ચેન્જ થઈ જાય છે. સર મારે ધોરણ 8માં તો અમારે કોઈ પણ એક પ્રાઇવેટ પબ્લિકેશનની બુક આવતી ને એ જ વાંચવાની થતી. હવે તો સર ધોરણ 9માં કંઈ પાઠ્યપુસ્તકો નક્કી જ નથી હોતા. કેવા પાઠ્યપુસ્તકો આવે, સવાલ ક્યાંથી પૂછાય, કોઈ ફિક્સ હોતું જ નથી, IMP હોતું જ નથી. સર શું કરવું સર? અરે ડરવાની બિલકુલ જરૂરિયાત નથી દીકરાઓ. ધોરણ 10 100% અઘરું છે. હું માનું છું ધોરણ 10 100%, સોરી ધોરણ 10 બોલાઈ જાય છે, ધોરણ 9 100% અઘરું છે. બરોબર. પરંતુ દીકરાઓ, જો તમારું માઇન્ડસેટ સ્ટ્રોંગ હશે ને, સ્ટ્રોંગ માઇન્ડસેટ તમે ધરાવતા હશો ને તો 100% ધોરણ 9 તમારા માટે બહુ જ સહેલું છે, બહુ જ સહેલું છે, બહુ જ સહેલું છે. બહાર ખૂબસૂરત તમારો ધોરણ 9 નો ક્લાસ છે ને એ જોરદાર છે, મસ્ત મજાનો જવાનો છે. એવું માઇન્ડસેટ રાખજો, એવા વિચારો રાખજો. ડરવાની બિલકુલ જરૂરિયાત નથી. પ્રોપર પ્લાનિંગ સાથે વ્યવસ્થિત સુવ્યવસ્થિત આપણે કામ કરશું તો ધોરણ 9 એક આપણો બ્યુટીફુલ ક્લાસ થઈ જશે અને જીવનભર આપણને આ ક્લાસ છે ને એ દીકરાઓ યાદ રહેશે કે યસ ધોરણ 9 ની અંદર મેં આવી રીતે મહેનત કરી હતી. ચાલો શરૂઆત કરીએ કે કઈ રીતે છે આપણે તૈયારી કરવી. જો ભાઈ, ધોરણ 9 ની અભ્યાસની શરૂઆત જ્યારે આપણે કરતા હોઈએ તો તમારા માટે પહેલો પડકાર આવે છે એ છે તૈયારી કેવી રીતે કરવી. તો અભ્યાસની શરૂઆત તમારે છે ને પહેલા સ્કૂલથી કરવાની છે. તમે સ્કૂલે જાઓ છો, રેગ્યુલર સ્કૂલે. ભાઈ જો 6, 7, 8માં તમે જ્યારે પ્રાઇમરી વિભાગમાં હતા, બરોબર, ત્યારે તમે સ્કૂલે ન જતા, એક દિવસની રજા પડતી તો ચાલતું. પણ હવે એક દિવસની પણ રજા પડવી જોઈએ નહીં. સ્કૂલ આપણા માટે છે ને એ વરદાન છે. કારણ કે સ્કૂલની અંદર તમે જો રેગ્યુલર જશો તો તમને એના શિક્ષકો દ્વારા જે તમને શીખવાડવામાં આવે છે, એના જે ટીચરો છે એ ટીચરો દ્વારા તમને જે શીખવાડવામાં આવે છે એ તમને આવડશે. જો એક દિવસે રજા પડી તો આખું ચેપ્ટર બગડશે. એક ચેપ્ટર આખું બગડ્યું તો એની પછીના બધા ચેપ્ટરો બગડશે અને છેલ્લે તમારી પાસે ડિપ્રેશન, હતાશા, નિરાશા રહેશે, બીજું કશું રહેશે નહીં. એટલે ખાસ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ કે સ્કૂલ તો તમે જાઓ જ છો,
પણ હવે તમારે લોકોએ ઓનલાઈન એજ્યુકેશનનો પણ સહારો લેવો પડશે. શું કામ? ભાઈ સ્કૂલે તમે ગયા છો, ધારો કે XYZ ગણિતનો દાખલો સર શીખવાડ્યો છે, હવે ઘરે આવ્યા છો, રિવિઝન કરો છો ને ભૂલાઈ ગયું છે, અથવા તો ટેસ્ટ છે અને તૈયારી કરો છો ને ભૂલાઈ ગયું છે, તો તમે ઓનલાઈન એજ્યુકેશનનો સહારો લઈ શકો છો. અને એ ઓનલાઈન એજ્યુકેશન તમારા માટે વિદ્યાકુલ ગુજરાતી છે, કે જેની અંદર સાહિલ સર, હિરેન સર, પાર્થ સર, ધ્રુવ મેમ તમને જબરદસ્ત છે ને એ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ ઉપર છે એ ધોરણ 9ના બધા લેક્ચરો લઈને આવવાના છે તમારા માટે. જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એના, હો ભાઈ, જે વસ્તુ જરૂરી છે એના, તો ખાસ આ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમને ઓનલાઈન એજ્યુકેશન આપવાના છીએ અમે. ઘરે બેઠા ટોપ ફેકલ્ટી દ્વારા જોરદાર સેશન તમને મળવાના છે, અને એ પણ પાછા તમે એની ટાઈમ ગમે ત્યારે જોઈ શકો એવા હો. એટલે તમને જબરદસ્ત બધી વસ્તુ મળવાની છે. તો ખાસ આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો એક વખત આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે તમે ધોરણ 9માં આવ્યા છો એટલે તમારો હાથ અમે ઝાલી લીધો છે, પકડી લીધો છે, હવે તમે છોડવાના નથી, હો ભાઈ. ક્લિયર? ત્યાર પછી પાઠ્યપુસ્તકનો સહારો લેવાનો છે. અત્યાર સુધી આપણે ધોરણ 6, 7, 8માં શું કરતા હતા કે આપણને કોઈ XYZ પ્રકાશનની બુક હોય અને પ્રકાશનની બુકમાં MCQ હોય, ખરા જગ્યા હોય, ખાલી ખોટા હોય, 2 માર્કના સવાલો પાકા કરતા. પણ હવે આપણી પાઠ્યપુસ્તક જ આપણા માટે ભગવદ્ ગીતા છે. આપણી પાઠ્યપુસ્તક જ આપણા માટે ગીતા છે. શું કામ? કારણ કે પાઠ્યપુસ્તકની અંદરથી જ બધા સવાલો પૂછાવાના છે. બરોબર? એટલે પાઠ્યપુસ્તક છે એને તમારે કેન્દ્રમાં રાખવાની છે ભાઈ. પાઠ્યપુસ્તકની એક એક લીટી તમારે સમજવાની છે. તમારા સ્કૂલના શિક્ષકો, અમે પણ ઓનલાઈન એજ્યુકેશન ચલાવીએ છીએ. છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુઅસ અમે છે એ ધોરણ 9, 10, 11, 12ના વિદ્યાર્થીઓને જબરદસ્ત રિઝલ્ટ અપાવ્યું છે, અને એના તમે વિડીયોઝ પણ જોતા હશો મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો ખાસ પાઠ્યપુસ્તક સંકેન્દ્રિત રહેશે અને એ પ્રમાણે ભણવાનું છે. અમે પણ તમને ઓનલાઈન એજ્યુકેશનમાં એ પ્રમાણે જ ભણાવવાના છીએ. સાથે સાથે વાત કરીએ સવાલ જવાબની, તો દીકરાઓ ખાસ બને એટલા સવાલ જવાબની પ્રેક્ટિસ કરજો. અલગ અલગ માર્કેટમાં બીજા ઘણા બધા એવા મટીરિયલ્સ મળે છે કે જે મટીરિયલ્સનો તમે યુઝ કરી શકો છો. કેના માટે? તો કે સવાલ જવાબ વાંચવા માટે. તો ખાસ તમે સવાલ જવાબ છે તૈયાર કરતા જજો, ડે ટુ ડે વાઇઝમાં રિવિઝન કરતા જજો. અને ખાસ છેલ્લી વસ્તુ એ છે ટેસ્ટ. તમારે તમારી સ્કૂલની એક પણ ટેસ્ટ મિસ આઉટ નથી કરવાની, કારણ કે તમારી જે પ્રથમ પૂરક પરીક્ષા હશે, પ્રથમ પરીક્ષા હશે, દ્વિતીય પરીક્ષા હશે, વાર્ષિક પરીક્ષા ધોરણ 9ની છે, એ બધી જ વસ્તુ શિક્ષકો છે ને એ પોતે જે વીકલી ટેસ્ટ લેતા હોય, જે પોતે વીકલી ટેસ્ટ લેતા હોય, જે પોતે છે એ મંથલી ટેસ્ટ લેતા હોય, એ બધી ટેસ્ટની અંદરથી જ દીકરાઓ પૂછાતું હોય છે મેજોરિટલી. એટલે એક પણ ટેસ્ટ તમારે છોડવાની નથી, કારણ કે જે તમને ધોરણ 9ની અંદર જબરદસ્ત રિઝલ્ટ અપાવશે. એટલે ખાસ આ વસ્તુ ભૂલતા નહીં. આ પ્રમાણે શરૂઆત કરવાની છે. બીજી વસ્તુની થોડીક તમને વાતચીત કરી દઉં. તમારું પોતાનું ટાઈમ ટેબલ બનાવવું હોય. હવે તમારે તમારું પોતાનું છે ને એક સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવવું પડશે. ટાઈમ ટેબલ બનાવવું પડશે. સર કેવું ટાઈમ ટેબલ? સર 7:30 ઉઠવાનું, 8:30 સ્કૂલે જવાનું, એવું નહીં. ટાઈમ ટેબલ મીન્સ ટુ ડુ લિસ્ટ. શું બનાવવાનું છે? ટુ ડુ લિસ્ટ. ટુ ડુ લિસ્ટ એટલે કે એક દિવસનું ટાઈમ ટેબલ બનાવવાનું દરરોજ. બરોબર? જેમ કે આજે કાલનું મારે ટાઈમ ટેબલ આજે રાત્રે બનાવી નાખવાનું. આજે રાત્રે હું નિરાતે બેસું એટલે આવતીકાલે મારે શું શું કરવાનું છે એનું ટાઈમ ટેબલ. જેમ કે મારે છે એ વિજ્ઞાનની ધારો કે ટેસ્ટ છે તો વિજ્ઞાનની ટેસ્ટની તૈયારી કરવાની છે. ગણિતની પાકી નોટ છે તો ગણિતની પાકી બુક છે એ મારે પૂરી કરવાની છે. બરોબર? ત્યાર પછી તો કે મારે છે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી તમે કરો છો, કોઈ ક્લાસીસમાં તમે જાઓ છો, સંગીતના ક્લાસીસ હોય, મ્યુઝિકના ક્લાસીસ હોય, કે પછી તમે કોઈ એક્ટિવિટી કરતા હોય, ક્રિકેટના ક્લાસીસમાં જતા હોય, તો કોઈ એક્ટિવિટી હોય તો તમે એ એક્ટિવિટી પણ તમે કરી શકો છો. તો આવી રીતનું ટુ ડુ લિસ્ટ બનાવવાનું છે. બરોબર? આવા ટુ ડુ લિસ્ટથી ફાયદો શું થશે? તો કે તમે બધા જ દિવસેમાં આખા દિવસની અંદર તમારા જે જે ઇમ્પોર્ટન્ટ કામ છે, તમારા જે જે ઇમ્પોર્ટન્ટ તમારું વર્ક છે એ વર્ક તમે એકદમ પ્લાનિંગ સાથે જે પૂરું કરી શકશો અને તમને આઈડિયા આવશે કે મારું કામ કેટલું પૂરું થયું. બરોબર? તો આ એક ટાઈમ ટેબલ પણ તમારે બનાવવાનું બિલકુલ ભૂલવાનું છે નહીં. ત્યાર પછીની વાત કરી દીકરાઓ તો ખાસ નબળા વિષયો પર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. જો ભાઈ ઘણી વખત વિદ્યાર્થીઓ કેવું કરતા હોય, ઘણી વખત બધા વિદ્યાર્થીઓને છે ને એ ખાસ કરીને વાત કરું તો મેથ્સમાં બહુ પ્રોબ્લેમ આવે કે નહીં? હા કે ના? કેટલા વિદ્યાર્થીઓને મેથ્સમાં પ્રોબ્લેમ છે મને કોમેન્ટ બોક્સમાં જણાવો. તો ખાસ નબળા વિષયો ઉપર, ધારો કે ઉદાહરણ તરીકે મારો વિષય છે તો એ મેથ્સ છે, તો મને મેથ્સમાં બહુ જ તકલીફ પડે છે. તો મેથ્સમાં જો તકલીફ પડતી હોય, બહુ વધારે તકલીફ પડતી હોય, તો મેથ્સ ઉપર મારે દરરોજ 1 કલાક આપવાની જ. અને શું કામ તકલીફ પડે છે એનું પણ એક લિસ્ટ આપણે બનાવશું કે ભાઈ મને મેથ્સની અંદર નથી આવડતા દાખલા. શું કામ નથી આવડતા? કારણ કે તમારા પાયા મજબૂત નથી.
બરોબર, તમારું પાયાનું જે ગણિત છે મજબૂત નથી દીકરાઓ, આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર સાહિલ સર છે એ જબરદસ્ત પાયાનું ગણિત છે તમને કરાવવાના છે, અને એમાં તમને એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી બધું જ ગણિત છે તમને સમજાવશે. તો ખાસ આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમે કીધું ને કે તમે અમારો હાથ ઝાલી લીધો છે, એટલે હવે અમે તમને ક્યારેય પણ છોડવાના નથી અને છોડવાના નથી. તો બેઝિક છે એનો પાયો મજબૂત કરો, મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરતા જાઓ, બને એટલી પ્રેક્ટિસ તમારે કરવાની છે, એટલે બિલકુલ તમારે છે એ ક્યાંય પણ તકલીફ પડે નહીં. બરોબર, તો નબળા વિશે વધારે ધ્યાન આપજો. હવે વાત કરીએ કે ધોરણ 9માં શું નથી કરવાનું. બરોબર, પહેલું, હોમવર્ક ક્યારેય આપણું બાકી રહેવું જોઈએ નહીં. ભૂલથી પણ ક્યારેય પણ હોમવર્ક આપણું બાકી ન રહેવું જોઈએ. બીજી વસ્તુ કે નો એક્સ્ટ્રા બુક. દીકરાઓ, બહુ વધારે પડતી અલગ અલગ પ્રકાશનોની બુક લેવાની જરૂર નથી. કોઈ પણ એક બુક લો અને એ જ વાંચો, એ જ તૈયાર કરો. બરોબર, ત્યાર પછી કામને ટાળવાનું નથી, બિલકુલ કામને ટાળવાનું નથી થતું કે સર હવે આજે એન્જોય કરી લઉં, પરમદી સાહેબને નોટ બતાવવાની છે ને એટલે આજે હું નહીં લઉં, કાલે લખીશ. નહીં, આજે થાય એમ છે તો આજે જ પૂરું કરો, બાકીનું વધેલું કાલે પૂરું કરો, પરમદી સારામથી લેટ થઈ જાય. પ્રોકાસ્ટિનેશન આને કહેવાય. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રોકાસ્ટિનેશન કરે છે અને એના કારણે પોતાનું રિઝલ્ટ બગાડે છે, અમે જોયા છે. એટલે ખાસ તમારે લોકોએ તમારું કામ ટાળવાનું છે નહીં. અને નો ડિસ્ટ્રેક્શન્સ. મને ખબર છે કે મોબાઈલ ફોનની અંદર ફ્રી ફાયર રમતા હશો, ઇન્સ્ટાગ્રામની લીલો જોતા હશો, યુટ્યુબ શોર્ટ્સ જોતા હશો, મને બધી ખબર છે. આનાથી દૂર રહેજો. એની જગ્યાએ મોબાઈલ ફોનનો સદુપયોગ કરો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શિક્ષકો દ્વારા તમને જોરદાર ઇન્ટરેસ્ટિંગ તમને ભણાવવા આવશે. વિજ્ઞાન વિશે તમારી પાસે ભણશો તમને થશે કે હાય આવું વિજ્ઞાન તો કોઈથી ભણ્યા જ નથી. એવું વિજ્ઞાન તમને દીકરાઓ ભણાવવાનો છું. એવી રીતે અંગ્રેજી, સામાજિક જ્ઞાન, ગુજરાતી બધી જ વસ્તુ તમને ભણાવવામાં આવશે. તો આવા ઓનલાઈન લેક્ચર્સ જુઓ કે જેનાથી ટેકનોલોજીનો સારો ઉપયોગ થાય, જેનાથી તમે ડિસ્ટ્રેક્શનથી ઘણા બધા દૂર રહી જશો. અને ખાસ ગોખણપટ્ટી હવે ભૂલી જાજો. ગોખણપટ્ટી હવે ભૂલી જાજો, કારણ કે હવે ગોખણપટ્ટી કરશો તો લાંબી ગાડી નહીં ચાલે. હવે તમારે બધી જ વસ્તુ ક્લાસની અંદર સમજવી પડશે અને સમજીને જ તૈયારી કરવી પડશે. તો જ તમે છે એ ધોરણ 9ની અંદર આગળ વધી શકશો. જો ધોરણ 9ની અંદર સારું રિઝલ્ટ આવ્યા તો ધોરણ 10ની અંદર બેસ્ટ તમે તમારું આપી શકશો. તો દીકરાઓ, આ બધી વસ્તુ છે કે જે તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. તો ખાસ ધોરણ 9ની અંદર તમે આવો છો તો દીકરાઓ બેસ્ટ ક્લાસ તમારો થશે. હું તમને ગેરંટી આપું છું કે તમને જબરદસ્ત છે શિક્ષણ આપીશ, જોરદાર નોલેજ આપીશ. બસ તમારી અંદર તમારી ભૂખ હોવી જોઈએ કે યસ મારે ભણવું છે, સર મારે યસ ધોરણ 9ની અંદર સારામાં સારા ટકા લાવવા છે. આવો એક ગોલ હોવો જોઈએ. હું અને તમે બંને મળીને છે તમારા રિઝલ્ટને જબરદસ્ત લાવીશું. મને તમારામાં વિશ્વાસ છે કે તમે 100% સારામાં સારા માર્ક્સ લાવી શકો છો. બસ સાચી દિશાની મહેનત કરવાની જરૂરિયાત છે. મેં તમને દિશા આપી દીધી છે, આ પ્રમાણે મહેનત કરશું, ધોરણ 9ની અંદર ફોડીને બતાવશું.